હેલો ફ્રેન્ડ્સ 505 એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે યુનિક્સ સિસ્ટમની અંદર સિગ્નલ ટોપિક પર ચર્ચા કરી રહ્યા છીએ એન્ડ આજે ન્યૂ સિગ્નલ એક સ્ટડી કરવાનો છે મિત્રો, રાઈટ, જેનું નામ છે એસઆઈજી હબ, રાઈટ. તો એ જે સિગ્નલ છે મિત્રો એસઆઈજી હબ સિગ્નલ વિશે આપણે આજના લેક્ચરની અંદર મિત્રો ચર્ચા કરવાની છે, રાઈટ. તો એસઆઈજી હબ સિગ્નલ used by some utilities of operating system. અમુક કેટલી ઓપરેટિંગ સિસ્ટમની જરૂરિયાત છે જેના માટે આ સિગ્નલ એક્સેસ કરવામાં આવે છે as a way to notify the process to do something such as a reread. એટલે કે મિત્રો પ્રોસેસને નોટિફાઈ કરવું હોય અમુક રીતે, રાઈટ. ઓપરેટિંગ સિસ્ટમની અંદર પ્રોસેસ ઘણી બધી વર્ક કરતી હોય છે કારણ કે આપણે મલ્ટી પ્રોગ્રામિંગ સિસ્ટમ એક્સેસ કરીએ છીએ, રાઈટ. તો એ પ્રોસેસ એકબીજા સાથે કમ્યુનિકેટ હોય છે, રાઈટ. એન્ડ એ કમ્યુનિકેશન ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે કર્નલ એન્ડ જે પ્રોસેસો વર્ક કરી રહી છે, રાઈટ, તો એમની સાથે કમ્યુનિકેશન પ્રસ્થાપિત કોણ કરીને આપે છે મિત્રો? સિગ્નલ, રાઈટ. તો સિગ્નલ ડિફરન્ટ સિગ્નલની આપણે ચર્ચા અગાઉના લેક્ચરની અંદર કરેલી છે મિત્રો, રાઈટ. એન્ડ આજે આપણે જે સિગ્નલ સ્ટડી કરી રહ્યા છીએ એસઆઈજી હબ, તો એ ઓપરેટિંગ સિસ્ટમની યુટિલિટી માટે કોઈ પ્રોસેસને નોટિફાઈ કરવી હોય તો યુઝ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે રીરીડ, કન્ફિગરેશન ફાઇલ, રીરીડ ઇટ્સ કન્ફિગરેશન ફાઇલ. તમે ડેમોન નામ સાંભળેલું હશે મિત્રો, રાઈટ. તો ડેમોન શું છે એના વિશે પણ તમને વાત કરી દઉં કે જે મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ આપણે એક્સેસ કરીએ છીએ તો ડેમોન એ કમ્પ્યુટરનો એક પ્રોગ્રામ છે જે એની બેકગ્રાઉન્ડ પ્રોસેસો એક્ઝિક્યુટ થઈ રહી હોય છે, રાઈટ. તો જેટલા પણ ઇન્ટરેક્ટિવ યુઝર છે એ એના ડિરેક્ટ કંટ્રોલમાં હોય છે ડેમોનના, રાઈટ. ડેમોન એ જે પ્રોગ્રામ છે તો લોંગ રનિંગ બેકગ્રાઉન્ડ પ્રોસેસ ધેટ આન્સર રિક્વેસ્ટ ફોર સર્વિસીસ યુઝર દ્વારા કમ્પ્યુટર સિસ્ટમ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમની જે સર્વિસીસ એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. તો એ સર્વિસીસને આન્સરિંગ માટે રિસ્પોન્સિબલ છે. ઓરિજિનેટ યુનિક્સની અંદર operating system use daemon in some form
ઓર અનધર. એક્ઝામ્પલ તરીકે મિત્રો એના નામ કન્વેન્શનલી, ડી એન્ડ ઇન ડી, કન્વેન્શિયલી યુનિક્સ સિસ્ટમની વાત કરીએ તો ડેમોન્સ એટલે કે એન્ડમાં જે ફાઇલ એક્સેસ થાય છે, રાઈટ. સમજો મિત્રો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ડેમોન એ સૌથી પહેલાં તો શું છે, એક કમ્પ્યુટરનો પ્રોગ્રામ છે, રાઈટ. એન્ડ એ જે પ્રોગ્રામ શું કરે છે, તો ઓપરેટિંગ સિસ્ટમની જે બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ છે, રાઈટ, તો એ પ્રોસેસીસને આન્સરિંગ માટે રિક્વેસ્ટ ફોર સર્વિસીસ, જે સર્વિસીસ ઓપરેટિંગ સિસ્ટમની કરંટમાં રનિંગ છે એના આન્સરિંગ માટે વર્ક કરે છે, રાઈટ. હવે એની જે ફાઇલના એક્ઝામ્પલની વાત કરીએ તો સિસ્ટમની અંદર જે ઇન્ક્લુડેડ ફાઇલ છે, તો એન્ડની અંદર જે ડી યુઝ કરવામાં આવે છે, રાઈટ. તો એ ફાઇલના નામ હું એઝ અ એક્ઝામ્પલ આપું છું, ઇનેટ, INET ડી, રાઈટ. સેકન્ડ વન છે HTTP, ડી, રાઈટ. નેક્સ્ટ છે NFSD, રાઈટ. તો આ જે ડિફરન્ટ સિસ્ટમ ફાઇલ્સ છે મિત્રો, તો ઘણી બધી ફાઇલ અવેલેબલ છે, રાઈટ, જે સિસ્ટમ સાથે કમ્યુનિકેટ થઈને આપણી બેકગ્રાઉન્ડ પ્રોસેસોને વર્ક પરફોર્મ કરાવે છે, રાઈટ. તો આપણે મિત્રો ફરી પાછા સાઇનઅપ સિગ્નલ પર આવી જઈએ. તો સાઇનઅપ સિગ્નલ જે છે, તો રીડ વાળી જે કન્ફિગરેશન ફાઇલ છે, રાઈટ, તો ઓપરેટિંગ સિસ્ટમની અંદર સાઇનઅપ સિગ્નલ થ્રુ કેટલીક યુટિલિટીને નોટિફાઈ કરવા માટે પ્રોસેસને સાઇનઅપ સિગ્નલ યુઝ કરવામાં આવે છે, રાઈટ. હવે તમે જોયું હશે મિત્રો કે આપણે યુઝર ડિરેક્ટ જ્યારે ઇન્ટરેક્ટ થાય છે ત્યારે અમુક જે સિગ્નલ હોય એને ટ્રિગરેડ કરવામાં આવે છે યુઝર દ્વારા, રાઈટ. કોઈ હોટ કી આપણે એક્સેસ કરીએ તો કંટ્રોલ કરી શકશો તમે ઓપરેટિંગ સિસ્ટમને. આપણે SIG ઇનિટની સમજ મેળવી ત્યારે કંટ્રોલ-C, કંટ્રોલ-Z એન્ડ કંટ્રોલ-હાઇફનનો યુઝ જોયો હતો, રાઈટ. તો શું થાય છે મિત્રો, તો જ્યારે કર્નલ હોટ કી ડિટેક્ટ થાય છે, રાઈટ, જ્યારે હોટ કી ડિટેક્ટ થાય છે મિત્રો, રાઈટ, ત્યારે કર્નલ કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે, ઇટ સેન્ડ ધ પ્રોપર સિગ્નલ ટુ રનિંગ પ્રોસેસ. કર્નલ શું કરશે, તો કર્નલ ડિટેક્ટ કરશે જ્યારે આ હોટ કી પ્રેસ કરવામાં આવે છે ત્યારે સેન્ડ ધ પ્રોપર સિગ્નલ ટુ ધ રનિંગ પ્રોસેસ, જે પ્રોસેસ ગ્રુપની પ્રોસેસ એક્ઝિક્યુટ થઈ રહી છે પ્રોગ્રામ, રાઈટ. તો કર્નલ એ હોટ કી ડિટેક્ટ કરીને પ્રોપર સિગ્નલને એ રનિંગ પ્રોસેસ માટે ઇન્ફોર્મેશન સેન્ડ કરશે, રાઈટ. હવે સેકન્ડ આપણે વાત કરીએ મિત્રો, તો રિક્વેસ્ટ ફ્રોમ અનધર પ્રોસેસ. હવે જ્યારે સિગ્નલ કેવી રીતે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે બીજી પ્રોસેસીસ
જે વર્ક કરી રહી હોય છે એને. તો મિત્રો પ્રોસેસ કેન ટ્રિગર ધ કર્નલ ટુ સેન્ડ a signal to another process by issuing system call. કોના થ્રુ કમ્યુનિકેશન પોસિબલ થાય છે? સિસ્ટમ કોલ, રાઈટ? તો એના માટે આપણે ડિફરન્ટ કમાન્ડ એઝ અ ટર્મિનલની અંદર પાસ કરાવીને મિત્રો મેં તમને એક્ઝિક્યુટ કરીને બતાવેલા છે કે કિલ. તો ડિઝાયર જે સિગ્નલ, આ જે સિગ્નલ છે એના થ્રુ તમારે ડિઝાયર પ્રોસેસ હોય એને સ્ટોપ કરાવવી હોય, ટર્મિનેટ કરાવવી હોય પરમનન્ટલી, રાઈટ? તો કિલ કમાન્ડ એક્સેસ કરીએ છીએ, રાઈટ? એન્ડ બાય ડિફોલ્ટ એસઆઈજી ટર્મ ટર્મિનેશન એક્સેસ થાય છે સિગ્નલ. એફજી એટલે ફોરગ્રાઉન્ડ પ્રોસેસીસ જે એક્ઝિક્યુટ થઈ રહી છે, કરંટ વર્કિંગમાં છે. તો એસઆઈજી કન્ટિન્યુ CONT એક્સેસ કરવામાં આવે છે બેકગ્રાઉન્ડ એન્ડ ફોરગ્રાઉન્ડ પ્રોસેસીસ માટે, રાઈટ? તો પ્રોસેસ કેન ઓલ્સો ટ્રિગર સેન્ડિંગ અ સિગ્નલ ટુ અનધર પ્રોસેસ પ્રોગ્રામેટિકલી via some special function API, રાઈટ? નેક્સ્ટ આપણે વાત કરીએ કે હાર્ડવેર ઇવેન્ટ જ્યારે અકર થાય છે મિત્રો, સમજો સાઇનઅપ સિગ્નલ એક ઇમ્પોર્ટન્ટ થિંગ છે. તો સાઇનઅપ સિગ્નલ ઇઝ ઓલ્સો સેન્ટ અ પ્રોસેસ ઇટ રિમોટ કનેક્શન ઇઝ લોસ્ટ ઓર હેંગઅપ. જ્યારે રિમોટ કનેક્શન લોસ થાય છે ત્યારે સાઇનઅપ સિગ્નલ એ પ્રોસેસને ઇન્ફોર્મેશન સેન્ડ કરે છે. તો હાર્ડવેર ઇવેન્ટ્સ કેન ટ્રિગર ધ કર્નલ ટુ સેન્ડ અ સિગ્નલ ટુ ધ પ્રોપર પ્રોસેસ. હાર્ડવેર ઇવેન્ટ અકર થશે એટલે રિમોટલી કનેક્શન તમારું શું થાય છે? લોસ થઈ જાય. એટલે કે હાર્ડવેરની અંદર તમારું કંઈક ઇવેન્ટ પરફોર્મ થશે, પ્રોસેસીસ માટે કોઈ ઇન્ફોર્મેશન જોઈ શકશે, કાં તો એકદમ સ્ટોપ થઈ જશે, રાઈટ? અહીંયા એક્ઝામ્પલ તમને આપેલું છે કે વેન ધ કર્નલ ડિટેક્ટ અ મોડેમ ડિસકનેક્શન. આપણે ઇન્ટરનેટ સાથે કનેક્ટ હોઈએ, તમારું લેપટોપ કે કમ્પ્યુટર સિસ્ટમ કનેક્ટ છે મિત્રો, રાઈટ? તો કર્નલ ડિટેક્ટ કરશે મોડમના ડિસકનેક્શન થઈ જાય તો ઇટ સેન્ડ સિગ્નલ સાઇન અપ ટુ ઓલ પ્રોસેસીસ યુઝિંગ ધીસ સેશન. એટલે કે જે સેશનની અંદર પ્રોસેસો કરંટ વર્કિંગ છે મિત્રો, સમજો. તો એ સેશનની અંદર શું વર્ક પરફોર્મ થાય છે? તો દરેક પ્રોસેસ એ સેશનને સાઇનઅપ સિગ્નલ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે કે કનેક્શન લોસ થયું છે, રાઈટ? તો સિગ્નલની ઇન્ફોર્મેશન ઓલરેડી આપણે કમ્પ્લીટ કરી છે મિત્રો. હવે સેશન. તો સેશન કોને કહેવાય? તો ઇન્ટરવલ ઓફ ટાઈમ જ્યારે યુઝર સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ થાય છે, રાઈટ? એન્ડ લોગિન સેલ સાથે કનેક્ટ થાય છે. એક્ઝામ્પલ તરીકે મિત્રો, હાલ રેડહેટ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઓપન થયેલી છે ને હું એની અંદર એડમિન એઝ અ યુઝર નેમ એન્ડ પાસવર્ડ એન્ટર કરાવું છું, રાઈટ? તો આ સિસ્ટમ સાથે એ જે યુઝર છે એનું કમ્યુનિકેશન થયું, રાઈટ? તો એનું સેશન સ્ટાર્ટઅપ થયું. સમજો મિત્રો કે એડમિનનું સેશન સ્ટાર્ટઅપ થયું, લોગિન સેલ, રાઈટ? હવે
પ્રોસેસ ગ્રુપની અંદર એનું પ્રોપર નામ, યુઝરનેમ એન્ડ પાસવર્ડ જશે તો જ તમે સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ થઈ શકશો સોરી, અધરવાઇઝ તમે સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ થઈ શકશો નહીં, રાઈટ. તો સેશન સ્ટાર્ટઅપ નહીં થાય મિત્રો. તો જ્યારે સેશન સ્ટાર્ટઅપ થાય છે ત્યારે પ્રોસેસ ગ્રુપની એટલે કે બેકગ્રાઉન્ડની પ્રોસેસ રનિંગ હોય છે. હાલ તમે જોઈ શકો છો કે હાલ આપણી ઓપરેટિંગ સિસ્ટમ ઓપન છે. હવે હું સેલ ઓપન કરાવું છું, રાઈટ, સોરી એડિટર ઓપન કરાવું છું, અધરવાઇઝ ટર્મિનલ ઓપન છે એન્ડ એના પર હું રાઇટ ડાઉન કરું છું તો અહીંયા ઇન્ફોર્મેશન મને શો થાય છે બેઝ સેલની પ્રોસેસ માટે, રાઈટ. તો જે પ્રોસેસ બેકગ્રાઉન્ડ પ્રોસેસ ગ્રુપની પ્રોસેસ સ્ટાર્ટ ઓન છે, જે લોગિન સેલની પ્રોસેસ સ્ટાર્ટઅપ છે, રાઈટ. અધર પ્રોસેસીસ પણ વર્કિંગ ઓન છે. ટર્મિનલની પ્રોસેસ સ્ટાર્ટઅપ છે. આપણે કી પ્રેસ કરીશું તો પણ કોઈ પ્રોસેસ એક્ઝિક્યુટ થશે, રાઈટ. તો હાર્ડવેર સાથે જ્યારે કમ્યુનિકેશન થાય છે, સમજો, તો હાર્ડવેર ઇવેન્ટ કેન ટ્રિગર ધ કર્નલ ટુ સેન્ડ અ સિગ્નલ ટુ ધ પ્રોપર પ્રોસેસ. આપણે કંટ્રોલ કી, જે હોટ કી એક્સેસ કરીએ છીએ, તો એ હોટ કીને ટ્રિગર કરીને કર્નલને આપણે ઇન્ફોર્મ કરીએ છીએ કે સિગ્નલ પ્રોપર પ્રોસેસ, જે પણ પ્રોપર પ્રોસેસ હોય એને સેન્ડ કરવામાં આવે, રાઈટ. એનું એક્ઝામ્પલ પણ જોયું. તો આ એક્ઝામ્પલની અંદર તમને સમજ પડી હશે મિત્રો. તો શું છે કે જ્યારે કનેક્શન લોસ થાય છે, ઇન્ટરનેટ કનેક્શન તમારા સિસ્ટમ સાથે કમ્યુનિકેટ થયું હોય, રાઈટ, મોડેમનું, તો એ ઇન્ફોર્મ કોના થ્રુ થાય છે? સાઇનઅપ થ્રુ એ ઓલ જે સેશનની અંદર એ સેશનની અંદર જેટલી પણ પ્રોસેસો છે એ પ્રોસેસોને ઇન્ફોર્મેશન મળશે ડિસ્કનેક્શન માટે, રાઈટ. હવે મિત્રો આ જે હાર્ડવેર ઇવેન્ટ અકર થાય છે, રાઈટ, તો એને તો આપણે પ્રોપરલી સમજ્યા. સાઇનઅપને થોડું એક બીજા એક્ઝામ્પલ થ્રુ સમજવાનો ટ્રાય કરીએ, રાઈટ. તો સાઇનઅપ એ એક સિગ્નલ છે જે પ્રોસેસના કંટ્રોલિંગ એટલે કે સેશન માટે લીડર કહેવાય, રાઈટ. એન્ડ એ સિગ્નલ સેશનને પ્રોસેસો જેટલી છે એને કંટ્રોલિંગ માટે સેન્ડ કરવામાં આવે છે, રાઈટ. એના સાથે જે એસોસિએટેડ ટર્મિનલ હોય તો એ ડિસ્કનેક્ટ, અધરવાઇઝ ડિટેક્ટ બાય ટર્મિનલ ઇન્ટરફેસ, રાઈટ. તો બેઝિકલી આપણે પેરેન્ટ પ્રોસેસને આપણે ફોર્ક and then exit. In this way we are guaranteed the child, not a group leader. ચાઇલ્ડ એન્ડ પેરેન્ટ જે રિલેશનશિપ સમજ્યા છીએ આપણે પ્રોસેસની અંદર, રાઈટ. તો ફોર્ક સિસ્ટમ જ્યારે ટર્મિનેટ થઈ જાય છે ત્યારે ચાઇલ્ડ પ્રોસેસ જે હોય છે તો એના ગ્રુપ લીડર એટલે કે એના પેરેન્ટ કોઈ હોતા નથી. તો ચાઇલ્ડ બીકમ અ સેશન લીડર વિથ સેટ એસાઇડ, રાઈટ. તો સાઇનઅપ જનરેટ કરે છે એ ડેફિનેશન અંડર એ ટર્મિનલ ઓટોમેટિકલી ક્લોઝ થશે, રાઈટ. હવે મિત્રો જે સાઇનઅપ સિગ્નલ છે, રાઈટ,
તો એ સાઇન અપ સિગ્નલ okay, sorry friend. Kill command is used to send a signal to a process, and system administrator most often use the signal SIG hub, SIG kill or SIG stop, and last SIG termination માટે, right? So sign up signal is used by some utility as way notify the process to do something, right? SIG સ્ટોપ જે સિગ્નલ છે મિત્રો સમજો, તો સિગ્નલ યુઝ પોઝ અ પ્રોસેસને પોઝ કરવા માટે યુઝ કરવામાં આવે છે. SIG કિલ જે સિગ્નલ છે એને અબોર્ટ થઈ જશે પ્રોસેસ, એન્ડ SIG ટર્મ એ ડિફોલ્ટ સિગ્નલ સેન્ડ થશે એટલે એ પ્રોસેસ કમાન્ડ થ્રુ સચ એઝ અ કિલ અધરવાઇઝ પી કિલ સિસ્ટમ કોલ નો સિગ્નલ સ્પેસિફાઈ એવી એરર આપણી જનરેટ થાય છે. તો અહીંયા આપણે કમાન્ડ એક્ઝિક્યુટ કરાવ્યા હતા, રાઈટ? તો કિલ માઇનસ એલ તો તમે અહીંયા સિગ્નલની ઇન્ફોર્મેશન મેળવી શકો છો કે ડિફરન્ટ જે સિગ્નલ વર્ક પરફોર્મ કરે છે, રાઈટ ફ્રેન્ડ? તો અહીંયા આપણે SIG હબ જે સિગ્નલ છે તો એને એક્ઝામ્પલ સાથે ફર્સ્ટ સમજીએ. સોરી ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટઅપ કરીએ પ્રોગ્રામ. હા, તો ફ્રેન્ડ્સ આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ છીએ, રાઈટ? તો સાઇનઅપ જે સિગ્નલ છે તો એના પ્રેક્ટિકલ થ્રુ એ કોન્સેપ્ટને સમજીએ, રાઈટ? રાઈટ, હેડર ફાઇલ એડ કરી છે આપણે. એક ફંક્શન ડેવલપ કર્યું છે, એની અંદર એઝ આર્ગ્યુમેન્ટ પાસ કરાવે છે એસકી, રાઈટ? એન્ડ પ્રિન્ટએફ ની અંદર એક મેસેજ પાસ કરાવીએ છીએ, સિગ્નલ કોડ આઈડી ઇઝ percentage d and સ્લેશન, રાઈટ? તો અહીંયા મિત્રો એબીસી નામનું જે ફંક્શન છે, રાઈટ,
એન્ડ મેઇન ફંક્શનની અંદર મિત્રો આપણે આ જે સિગ્નલ સાઇન અપ છે, રાઈટ. તો આ જે સ્ટેટમેન્ટ સિગ્નલનું કોટ થવું જોઈએ, રાઈટ. તો એના માટે આપણે પીઆઈડી ઇન્વોક થશે, રાઈટ. તો એના માટે પીઆઈડી એઝ અ વેરિયેબલ એક્સેસ કર્યો છે એન્ડ પીઆઈડી ઇક્વલ ટુ ફોક સિસ્ટમ કોલ પ્રોવાઈડ કરીએ છીએ, રાઈટ. એન્ડ હવે હું કન્ડિશન આપું છું કે ઇફ પીઆઈડી ઇક્વલ ટુ 0 then signal SIGHUP એબીસી ફંક્શન જે ડેવલપ કર્યું છે, તો એ સિગ્નલ હબ ટુ કોલ થશે, રાઈટ. એન્ડ ફોર ઇન્ફાઇનાઇટ લૂપ આપણે એના માટે ફોર લૂપ એક્સેસ કરીએ છીએ, રાઈટ. ધેન એલ્સ કિલ 0 SIG hub, right. પ્રોગ્રામને મિત્રો આપણે સેવ કરીએ છીએ, રાઈટ. મેં તમને જે એક્ઝામ્પલ સમજાવ્યું હતું, રાઈટ. એસઆઈજી હબ શેના માટે એક્સેસ કરવામાં આવે છે, તો એસઆઈજી હબ સિસ્ટમના જે પ્રોગ્રામ છે, રાઈટ. તો એઝ અ બેકગ્રાઉન્ડની અંદર સર્વિસીસ પ્રોવાઈડ કરે છે કોઈ પણ પ્રોસેસ હોય, રાઈટ. તો એ જે પ્રોસેસ છે, રાઈટ, તો એના માટે સિગ્નલ સેન્ડ કરવામાં આવે છે. કંટ્રોલિંગ ટર્મિનલ યુઝ થશે, રાઈટ. તો પ્રોગ્રામને સેવ કરીએ 2021 સોરી .c એન્ડ એને એક્ઝિક્યુટ કરાવીએ છીએ મિત્રો. તો ટર્મિનલ આપણો ઓપન જ છે, રાઈટ. એન્ડ એ ટર્મિનલની અંદર જીસીસી -o pro21.c સોરી pro21.c, રાઈટ. તો ઓકે, એરર જે જનરેટ થાય છે મિત્રો, તો એને આપણે સોલ્વ કરી દઈએ. રિટર્ન 0 અને સેવ અગેન આપણે એક્ઝિક્યુટ કરાવીએ છીએ જીસીસી -o pro21.c, pi in between. Expression syntax error બતાવે છે મિત્રો. આપણે યસ ઓકે મિત્રો, પ્રોગ્રામ આપણો એક્ઝિક્યુટ થઈ ગયો છે.
CRO21, રાઈટ. તો અહીંયા હેંગઅપ સિગ્નલ એક્ઝિક્યુટ થાય છે, રાઈટ. એન્ડ હેંગઅપ સિગ્નલ શું કરે છે મિત્રો? તો હેંગઅપ સિગ્નલ થ્રુ આ જે સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે, રાઈટ. એન્ડ હજી રનિંગ છે, બેકગ્રાઉન્ડની અંદર જે પ્રોસેસ છે રનિંગ, તો એના માટે આ સિગ્નલ કોડ થાય છે, રાઈટ. તો સાઇનઅપ સિગ્નલનો યુઝ આપણે કર્યો કે પ્રોસેસને રિમોટલી કનેક્ટ હોય, રાઈટ. તો એ જે પ્રોસેસ છે એ પ્રોસેસ એ સિગ્નલ અબોર્ટ થઈ જશે, રાઈટ. એસઆઈજી કિલ જે સિગ્નલ છે તો એ પ્રોસેસને અબોર્ટ કરે છે, રાઈટ. એન્ડ એસઆઈજી હબ એ રિમોટલી કનેક્શન લોસ થઈ જાય ત્યારે હેંગઅપ થઈ જશે. હવે મિત્રો તમે પ્રેક્ટિકલની અંદર જોઈ શકો છો કે વોઇડ એબીસી નામનું ફંક્શન આપણે ડેવલપ કર્યું છે મેઇન ફંક્શનની બહાર, રાઈટ. એન્ડ એની અંદર આપણે એક એઝ અ આર્ગ્યુમેન્ટ પાસ કરાવી છે, રાઈટ. તો અહીંયા ઇન્ટીજર વેલ્યુ એસ કીની પ્રિન્ટ થશે, રાઈટ. વન ટાઈમ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થયો હેંગઅપ સિગ્નલ થ્રુ વન ટાઈમ એ સિગ્નલ કોડ થાય છે, રાઈટ. તો કિલ સિગ્નલ શું કરશે? કિલ સિગ્નલ એ પ્રોસેસને અબોર્ટ કરે છે, પણ સાઇનઅપ સિગ્નલ એ ફંક્શનને વન વાર કોલ કરશે, રાઈટ. તો એના માટે આપણે શું કર્યું? મેઇન ફંક્શનની અંદર પીઆઈડી ઇન્ટીજર લીધો એન્ડ એ ઇન્ટીજરની અંદર ફોર્ક સિસ્ટમ કોલની વેલ્યુ સ્ટોર કરાવી, રાઈટ. જ્યારે પીઆઈડી ઇક્વલ ટુ 0 એ કન્ડિશન ટ્રુ થાય તો સિગ્નલ સાઇનઅપ જે છે તો એ કોલ થશે એબીસી ફંક્શન, રાઈટ. એન્ડ એનું વર્ક પરફોર્મ થશે મિત્રો, રાઈટ. તો હવે આપણે એના યુઝ સાથે સેકન્ડ પ્રેક્ટિકલ લિસ્ટનો જોઈએ છીએ. તો સેકન્ડ પ્રેક્ટિકલની અંદર મિત્રો વાત કરીએ આપણે તો પ્રેક્ટિકલ લિસ્ટની અંદર તમારો 22 જે સાઇનઅપ સિગ્નલ છે તો એ સાઇનઅપ સિગ્નલને કેવી રીતે ઇગ્નોર કરવામાં આવે છે તો એના વિશે પ્રેક્ટિકલ જોઈશું, રાઈટ. અહીંયા હાર્ડવેર ઇવેન્ટ તમારે કોઈ પરફોર્મ થતી હોય, રાઈટ. તો એના કોલિંગ માટે આ સાઇનઅપ સિગ્નલ એક્સેસ કરવામાં આવે છે. હવે ડેથ ઓફ રિલેટેડ પ્રોસેસ, તો અમુક જે પ્રોસેસીસ હોય છે ઓપરેટિંગ સિસ્ટમની એન્ડ કરંટ વર્કિંગ યુઝર જે ઓપરેટિંગ સિસ્ટમ સાથે હોય છે તો એની પ્રોસેસ ટર્મિનેટ થાય, રાઈટ મિત્રો. તો કર્નલને જે સિગ્નલ છે નીચે આપેલા એ સિગ્નલ ઇન્ફોર્મેશન સેન્ડ કરશે, રાઈટ. તો ફર્સ્ટ વન છે સાઇનઅપ એન્ડ સેકન્ડ વન છે એસઆઈજી CHLD. એ બંને સિગ્નલ પ્રોસેસ જ્યારે ટર્મિનેટ થાય છે ત્યારે કર્નલને ઇન્ફોર્મેશન સેન્ડ કરે છે, રાઈટ. એને કહેવામાં આવે છે ડેથ ઓફ રિલેટેડ પ્રોસેસ. જે રિલેટેડ પ્રોસેસ પ્રોગ્રામની એક્ઝિક્યુટ થઈ રહી હોય છે, રાઈટ, કરંટ વર્કિંગમાં હોય છે તો એ પ્રોસેસીસને ટર્મિનેશન માટે જે રિસ્પોન્સિબલ છે સિગ્નલ, રાઈટ. કયા કયા સિગ્નલ રિસ્પોન્સિબલ છે ટર્મિનેશન માટે? કિલ, રાઈટ. એન્ડ TERM SIG TERM, રાઈટ. એની આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ઇન્ફોર્મેશન મેળવી હતી મિત્રો. તો SIG hub sent to all children process to inform them about the death of their parent process. તો મિત્રો હમણાં જ આપણે વાત કરી હતી કે જ્યારે પેરેન્ટ પ્રોસેસ ટર્મિનેટ થઈ જાય છે ત્યારે એના જેટલા પણ ચાઇલ્ડ પ્રોસેસીસ છે એને ઇન્ફોર્મ કોણ કરે છે? SIG હબ, રાઈટ. SIG હબ જે સિગ્નલ છે તો એ શું કામ કરશે કે જેટલી ચાઇલ્ડ પ્રોસેસ છે એ ચાઇલ્ડ પ્રોસેસને
ઇન્ફોર્મ કરશે કે એનો પેરેન્ટ જે પ્રોસેસ છે એની ડેથ થઈ ગઈ છે, અધરવાઇઝ એનું ટર્મિનેશન થઈ ગયું છે, રાઈટ. તો આપણે પહેલાં પ્રેક્ટિકલ જોઈ લઈએ એન્ડ પછી જે SIGCHLD ને સમજીએ, રાઈટ. તો સેકન્ડ જે પ્રેક્ટિકલ છે એ શેના માટે છે મિત્રો? તો SIG હબ જે સિગ્નલ છે એને કેવી રીતે ઇગ્નોર કરવામાં આવે છે, રાઈટ. તો હેઝ ઇન્ક્લુડ stdio ડોટ h ધેન હેઝ ઇન્ક્લુડ conio ડોટ h સોરી સિગ્નલ ફાઇલ હેડર ફાઇલ એડ કરવાની છે, સિગ્નલ ડોટ h, રાઈટ. એન્ડ ઇન્ટીજર મેઇન ફંક્શન, રાઈટ. એન્ડ ટીચર PID ઇક્વલ ટુ ફોક સિસ્ટમ કોલ. આપણે ન્યૂ પ્રોસેસ ક્રિએટ થશે એનું આઈડી આપણે ગેટ કરવા માટે PID એક્સેસ કરીએ છીએ, રાઈટ. એ વેરિયેબલની અંદર સ્ટોર કરાવશું. ધેન ઇફ PID ઇક્વલ ટુ 0, રાઈટ. તો મિત્રો શું થાય છે જ્યારે પ્રોસેસ આઈડી 0 હોય, સમજો એ કન્ડિશન તમને સમજમાં આવવી જરૂરી છે, રાઈટ. પ્રોસેસ આઈડી ઇક્વલ ટુ 0 તો શું થાય છે? યુનિક્સની અંદર પ્રોસેસ આઈડી 0 હોય તો રિસ્પોન્સિબલ ફોર પેજિંગ એન્ડ ઇઝ એકચ્યુઅલી પાર્ટ ઓફ ધ કર્નલ રાધર દેન a normal user mode process. Process ID 1 is usually init process and primary responsible for starting and shutting down of system, right. તો બે ટાસ્ક પરફોર્મ થતી હોય છે ઓપરેટિંગ સિસ્ટમ સાથે. તો પ્રોસેસ આઈડી જે છે સ્વેપ થાય છે, પ્રોસેસ 0 થી 1ની અંદર કન્વર્ટ થાય છે. જ્યારે 1ની અંદર કન્વર્ટ થાય, રાઈટ, 0 શેના માટે રિસ્પોન્સિબલ છે? પેઝિંગ માટે, એટલે કે ન્યૂ પ્રોસેસ ક્રિએટ થઈ રહી છે સિસ્ટમ સાથે. તો 1 શું રિપ્રેઝન્ટ કરે છે મિત્રો? તો 1 રિપ્રેઝન્ટ કરે છે ઇનિટ પ્રોસેસને, રાઈટ. તો અહીંયા ઇક્વલ ટુ 0 એટલે કે પ્રોસેસનું ક્રિએશન થઈ રહ્યું છે. તો મિત્રો શું કરવાનું છે? તો સિગ્નલ જે આપણે એક્સેસ કરીએ છીએ, સિગ્નલ SIG હપ એન્ડ ABC ફંક્શન ફરીથી આપણે કોલ કરાવીએ છીએ, રાઈટ. એન્ડ ફોર ને આપણે ક્લોઝ કરીશું કારણ કે સ્ટાર્ટિંગ એન્ડિંગ વેલ્યુ આપણે પ્રોવાઈડ કરી નથી મિત્રો, રાઈટ. ધેન એલ્સ, ધેન kill 0 SIG hub, right. Sorry friend, અહીંયા SIG hub જોડે આપણે રાઇટ ડાઉન કરવાનું હતું SIG IGN, રાઈટ, ઇગ્નોર માટે. એન્ડ એલ્સ કિલ સાઇન અપ એન્ડ કમ્પ્લીટ આપણો પ્રોગ્રામ, રાઈટ. તો સેવ કરીએ છીએ પ્રોગ્રામને, સોરી PRO 22.c. પ્રોગ્રામના એક્ઝિક્યુશન
માટે આપણે ટર્મિનલ ઓપન કરીએ છીએ મિત્રો. સોરી, અહીંયા ટર્મિનલ ઓપન તો છે. તો જીસીસી -o PRO 22 PRO 22.c, right, and PRO 22. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે જે આપણે એબીસી ફંક્શનની અંદર સોરી અહીંયા એબીસી કોલ કરાવવામાં તો નથી આવ્યું, પણ એસઆઈજી આઈજીએન સિગ્નલ સાઇનઅપની સાથે એક્સેસ કર્યો છે, રાઈટ. તો એનો મિનિંગ શું છે? એસઆઈજી આઈજીએન આપણે એક્સેસ કરીએ છીએ, રાઈટ. તો સિગ્નલ હેન્ડલિંગ માટે એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. સિગ્નલ હેન્ડલર જે છે, રાઈટ, તો એના માટે એને એક્સેસ આપણે કરીએ છીએ. સિગ્નલ જે ફંક્શન છે આપણે યુનિટની અંદર એની સમજણ મેળવી હતી મિત્રો. એન્ડ દરેક સિગ્નલની અંદર એ એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. પ્રોગ્રામ આપણે સિગ્નલના જોયા, રાઈટ. તો અહીંયા સિગ્નલ ઇગ્નોર થાય છે, પ્રોસેસ ક્રિએટ નહીં થાય, સાઇનઅપ થશે, રાઈટ. એને એક્ઝિક્યુટ થવા દેશે નહીં, રાઈટ. તો એસઆઈજી આઈજીએન સ્પેસિફાઈડ ધેટ, શું સ્પેસિફાઈડ કરે છે? તો સિગ્નલ શુડ બી ઇગ્નોર, અધરવાઇઝ ઇગ્નોરિંગ યુઝર રિક્વેસ્ટ સચ એઝ અ એસઆઈજી આઈએનટી, એસઆઈજી ટીએસટીપી, અધરવાઇઝ એસઆઈજી ક્વિટ. આપણે શું આપ્યું છે? તો કિલ જે સાઇનઅપ છે, તો અહીંયા એ પ્રોસેસ જે છે એ કિલ નહીં થાય, ઇગ્નોર થશે આ સિગ્નલ થ્રુ, રાઈટ. એટલે હેંગઅપ એઝ અ રિસ્પોન્સ આપણને પ્રોવાઈડ થાય છે, રાઈટ ફ્રેન્ડ. હવે આપણે એસઆઈજી CHLD એ જે સિગ્નલ છે શેના માટે એક્સેસ કરવામાં આવે છે એની માહિતી મેળવીએ. તો એસઆઈજી CHLD is sent to the parent of the terminated process to inform it about the date of child process. આપણે ફોક સિસ્ટમ કોલ એન્ડ જોમ્બિયા પ્રોસેસની ઇન્ફોર્મેશન જ્યારે આપણે સમજ્યા હતા મિત્રો, રાઈટ. ચાઇલ્ડ પ્રોસેસ, પેરેન્ટ પ્રોસેસ, જોમ્બિયા પ્રોસેસ, ઓર્ફન પ્રોસેસ, રાઈટ. તો જે સ્ટેટ વાઇઝ પ્રોસેસના ડિપાર્શન છે, તો એ સ્ટેટ વાઇઝ જે ડિપાર્શન છે, તો એસઆઈજી CHLD એ પેરેન્ટ પ્રોસેસને ઇન્ફોર્મ કરે છે જે ચાઇલ્ડ પ્રોસેસ ટર્મિનેટ થઈ ગઈ છે એની ઇન્ફોર્મેશન. એના માટે સિગ્નલ જે ઓપરેટિંગ સિસ્ટમની અંદર એક્સેસ થાય છે એસઆઈજી CHLD, રાઈટ. સમજાય છે મિત્રો? તો એ જે સિગ્નલ છે તો એના થ્રુ જે ચાઇલ્ડ ટર્મિનેટ થઈ ગયા છે તો એની ઇન્ફોર્મેશન ગેટ કરી શકાય છે, રાઈટ. હવે થોડી માહિતી મેળવીએ કે કઈ કન્ડિશનની અંદર એ ચાઇલ્ડ ટર્મિનેટ થાય છે, રાઈટ. તો વેન અ ચાઇલ્ડ પ્રોસેસ સ્ટોપ ઓર ટર્મિનેટ, જ્યારે કોઈ ચાઇલ્ડ પ્રોસેસ ટર્મિનેટ થાય છે, સમજો મિત્રો કોની વાત છે? ઓનલી ફોર ચાઇલ્ડ પ્રોસેસીસની વાત છે. તો ચાઇલ્ડ પ્રોસેસ ટર્મિનેટ થાય, અદરવાઇઝ સ્ટોપ થાય છે, ત્યારે
આ જે સિગ્નલ છે પેરેન્ટને સેન્ડ કરે છે ઇન્ફોર્મેશન. The default response to the signal is to ignore it, and signal can be caught and the exit status from the child process can obtain by immediately calling wait system call. તો સિગ્નલ શું કરશે, કાં તો કોડ થશે, અધરવાઇઝ એક્ઝિટ સ્ટેટસ ચાઇલ્ડનું બતાવશે, રાઈટ. તો એ ઇન્ફોર્મેશન ઓપ્ટેન કરવી હોય તો વેઇટ સિસ્ટમ કોલને કોલિંગ કરશે, રાઈટ. તો એને આપણે એક એક્ઝામ્પલ થ્રુ મિત્રો સમજીએ, રાઈટ, કે એસઆઈજી જે ચાઇલ્ડ પ્રોસેસ છે તો એ કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે સિસ્ટમની અંદર, રાઈટ, કેવી રીતે કંટ્રોલિંગ થાય છે. તો આપણે એડ કરીશું હેઝ ઇન્ક્લુડ stdio dot h, right, then has include signal dot h, right, and આપણે યુઝ કરીએ છીએ સિમ્પલ પ્રેક્ટિકલ ડેવલપ કરવો છે મિત્રો, કે ડેફિનેશન તમારે જોવી હોય તો એકવાર જોઈ લઈએ. તો 23 નામનો પ્રેક્ટિકલ છે SIGCLD, સિગ્નલ એન્ડ ડિસ્પ્લે અપ્રોપ્રાઇટ મેસેજ ટુ ડિસ્પ્લે ધ કરસ્પોન્ડિંગ સિગ્નલ કી. આપણે જે પ્રેક્ટિકલ ડેવલપ કરી રહ્યા છીએ મિત્રો, તો કરસ્પોન્ડિંગ સિગ્નલ થ્રુ આન્સર મળવો જોઈએ, રાઈટ. તો ઇન્ટીજર PID એન્ડ I void ABC ફંક્શન છે એની અંદર ઇન્ટીજર વેરિયેબલ પાસ કરાવીએ છીએ, રાઈટ, એન્ડ ઇન્ટીજર મેઇન એન્ડ PID equal to fork system call, right, and if PID equal to 0, then rest to condition શું થશે, printf child is terminated એવો મેસેજ આવવો જોઈએ. કોના થ્રુ? તો એના માટે સિગ્નલ એક્સેસ કરવામાં આવે છે, સિગ્નલ SIGCHLD and comma ABC function complete. અહીંયા pause વેટ સિસ્ટમ કોલ પણ તમે એક્સેસ કરી શકો છો મિત્રો. આપણે પોઝ ડિરેક્ટ સિસ્ટમ આ પ્રોસેસને કંટ્રોલિંગ માટે એક્સેસ કરે છે, રાઈટ. તો SIGCHLD, રાઈટ, ધેન કમ્પ્લીટ. એન્ડ એ જે પ્રોસેસીસ છે તો એને સ્લીપ કેટલા ટાઈમ માટે, તો 4 માઇક્રોસેકન્ડ માટે. એન્ડ પેરેન્ટને ઇન્ફોર્મેશન પેરેન્ટ એક્ઝિટ એવો મેસેજ આપીએ છીએ. હવે void ABC એન્ડ એની અંદર ઇન્ટીજર ASCII આપણે એક્સેસ કરીએ છીએ, રાઈટ ફ્રેન્ડ. એન્ડ બંને
printf મેસ પ્રિન્ટ કરાવી છે ઓનલી ફોર મેસેજ એસ્કિંગ થ્રુ, રાઈટ. તો ટર્મિનેટેડ નહીં પણ ચાઇલ્ડ ડાઈ, રાઈટ. એવો મેસેજ આપણે પ્રિન્ટ કરાવીએ છીએ, રાઈટ. એન્ડ સેકન્ડ જે સ્ટેટમેન્ટ છે એસ્કીની અંદર, એટલે કે વોઇડ એબીસી ફંક્શનની અંદર આપણે મેસેજ આપીએ છીએ સિગ્નલ કી ઇઝ, કેવી રીતે રિટ્રાઈવ કરીશું, તો એઝ અ આર્ગ્યુમેન્ટ આપણે પાસ કરાવેલું જ છે એસ્કી એન્ડ કમ્પ્લીટ એ ફંક્શન, રાઈટ. પ્રોગ્રામને સેવ કરીએ છીએ pro23.c, રાઈટ. એન્ડ જીસીસી -o pro23 pro23.c, રાઈટ. તો અહીંયા મેસેજ તમે જોઈ શકો છો કે ચાઇલ્ડ ઇઝ ટર્મિનેટેડ એન્ડ ચાઇલ્ડ ઇઝ ડાય. સિગ્નલ કી 70, અહીંયા સિગ્નલ તમારો રિપ્રેઝન્ટ કરે છે, કઈ કી તમારી સામે રિપ્રેઝન્ટ છે, તો જે ચાઇલ્ડ પ્રોસેસ મિત્રો ટર્મિનેટ થઈ જાય એટલે એસ્કીની અંદર એ વેલ્યુ રિપ્રેઝન્ટ થશે, રાઈટ, એબીસી ફંક્શન થ્રુ. એન્ડ ફર્સ્ટ આપણે પ્રોગ્રામ ફર્સ્ટથી સમજી લઈએ કે શું કર્યું છે. તો બે વેરિયેબલ એક્સેસ કર્યા છે એન્ડ વોઇડ એબીસી નામનું એક ફંક્શન ડેવલપ કર્યું છે. મેઇન ફંક્શનની અંદર ફોર્ક સિસ્ટમ કોલ થ્રુ આપણે ન્યૂ પ્રોસેસ ક્રિએટ કરાવીશું એન્ડ એક મેસેજ પ્રિન્ટ કરાવે છે ને SIGCHLD સિગ્નલ થ્રુ આ ફંક્શનને કોલ કરાવ્યું છે, રાઈટ. એન્ડ મેં પોઝ ફંક્શન એક્સેસ કર્યું છે. પોઝ એક્સેસ કરવાથી શું થશે મિત્રો, તો સમજજો. પોઝ ક્યારે એક્સેસ કરી શકાય, તો પોઝ એટલે થોડી વાર માટે સ્ટોપ કરવું, રાઈટ. પોઝ કોઝ the calling process to sleep until a signal is delivered that either terminates the process or cause the invocation of signal catching function. તો પોઝ કેમ યુઝ કર્યું છે કે આ જે સિગ્નલ છે મિત્રો, તો એ સિગ્નલ જે ડિલિવરેટ કરે છે, શું ડિલિવર કરે છે, તો એબીસી ફંક્શનની અંદર જે ઇન્ફોર્મેશન છે એને, રાઈટ. તો એના ટર્મિનેશનની ઇન્ફોર્મેશન જે ડિલિવર કરવામાં આવી છે, રાઈટ, તો એને ઇન્વોક કરશે કેચ કરીને, રાઈટ. એન્ડ આપણે અહીંયા સ્લીપ એટલે કે 4 મિલિસેકન્ડ માટે સ્લીપ એટલે એટલા ટાઈમ માટે સ્ટોપ થઈ જશે. ધેન આફ્ટર પેરેન્ટની ઇન્ફોર્મેશન આપણે ગેટ કરાવી શકીશું. તો તમે જોઈ શકો છો કે ચાઇલ્ડ ઇઝ ટર્મિનેટ એ મેસેજ મળી જાય છે. ધેન સિગ્નલ કી રિપ્રેઝન્ટ થાય છે. ધેન આફ્ટર 4 સેકન્ડ આફ્ટર એ પેરેન્ટને ઇન્ફોર્મેશન મળ્યા પછી ત્યાંથી પેરેન્ટ એક્ઝિસ્ટ હોય છે તો એ ઇન્ફોર્મેશન ગેટ કરી શકે છે, રાઈટ ફ્રેન્ડ. તો આજના લેક્ચરની અંદર આપણે બે જે સિગ્નલ છે એની માહિતી મેળવી, રાઈટ. એન્ડ આજના લેક્ચરના અંતે મિત્રો અસાઇનમેન્ટ છે, તમારે બે સિગ્નલના જે પ્રેક્ટિકલ છે એ તમારી
જર્નલ બુકની અંદર રાઇટ ડાઉન કરવાના છે. થેન્ક યુ વેરી મચ.